સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાન દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ લેતા ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંધાન તરફથી અને સમગ્ર ગુજરાત ઇતિહાસ પરિવાર તરફથી મારા સિનિયર પ્રોફેસર મનુભાઈ શાહ સાહેબ અને હું પ્રોફેસર જયંતિ મેતિયા, શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ અને સ્ટેટ CN કોમર્સ કોલેજ વિસનગર અને અમારા સિનિયર પ્રોફેસર મનુભાઈ શાહ સાહેબ BD આર્ટ્સ કોલેજ અમદાવાદ, આજે અમે બંને અધ્યાપકો વિશ્વના ઇતિહાસમાં એક એવું પ્રકરણ છે, એક એવો દેશ છે, એક એવું રાષ્ટ્ર છે કે જેને સમગ્ર વિશ્વને એક અચંબામાં મૂક્યું છે. એ રાષ્ટ્ર એટલે કે જાપાન. જાપાનનું આધુનિકીકરણ કેવી રીતે થયું અને એ આધુનિકીકરણમાં મેજી શાસને કેવી પ્રતિભા અને પ્રભાવ પડ્યા છે એની આજે ચર્ચા કરીશું. તો એ પ્રકરણ વિશે આપણે જે પ્રકાશ પાડીએ, આપણી સાથે ચર્ચા વિચારણા કરીશું કે જાપાન શું છે, જાપાન ક્યાં આવેલું છે અને એ જાપાન કેવી રીતે આધુનિક વિશ્વમાં એનો પ્રભાવ પાડ્યો એ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે એના પ્રકરણના એક શરૂઆતમાં પૂર્વાર્ધમાં જઈએ. જાપાન ને ભારતનો જે સંબંધ હતો, કારણ કે આપણે જ્યારે ભારત ગુલામ હતું અને ગુલામીની જંજીરોમાંથી આપણા દેશને આઝાદ કરવા માટે જે વ્યક્તિ ઝઝૂમ્યા, જે નરબંકો, જે વીર ભારતની આઝાદી માટે જેણે બહુ જોરદાર કામ કર્યું, એવા વ્યક્તિની એક તસવીર આપની સમક્ષ હું રજૂ કરું છું. આપ એને ઓળખજો અને એથી આપણે આગળ થોડી વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ તસવીર કોની છે? આપણા દિલો દિમાગની અંદર એક જોરદાર આંચકો તો લાગ્યો છે, સાથે એક શોક પણ લાગ્યો છે, સાથે સ્પાર્ક પણ થયો છે. ભારતના તમામ વિદ્યાર્થી મિત્રો, નવયુવાનોને આ તસવીર જુએ એના રૂએ રૂવા ખડા થઈ જાય એવું આ જાજરમાન વ્યક્તિત્વ હતું. સમગ્ર હિન્દુસ્તાન આજે પણ એને 100 સલામ કરે છે. આ વ્યક્તિત્વ, આ તસવીર એટલે આપણા ભારત દેશની આઝાદી, આપણી માભૌમની આઝાદી માટે જેમણે પોતાની શહીદી વહોરી કહેવાય એવા સુભાષચંદ્ર બોઝ. અને સુભાષચંદ્ર બોઝે જ્યારે આપણા દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજ સાથે, જે અંગ્રેજો સાથે જોરદાર યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર સુભાષચંદ્ર બોઝને જેમણે સપોર્ટ કર્યો, ટેકો આપ્યો બ્રિટિશ ફૌજની વિરુદ્ધમાં, બ્રિટિશ સલ્તનતની વિરુદ્ધમાં, સુભાષચંદ્ર બોઝને અને ભારતને જેમણે ટેકો આપ્યો એવું જાપાન. તો હું પ્રોફેસર મનુભાઈ શાહને વિનંતી કરું કે આ અંગે પ્રકાશ પાડે. મિત્રો, આ તમને જે એક નકશો મૂકવામાં અહીં આવેલો છે, દેખાય છે? એના આપણા ભારતના નકશાની પૂર્વ ભાગમાં, એટલે કે અહીંયા મણિપુર, ઇમ્ફાલ, મિઝોરમ, નાગાલેન્ડનું કોહિમા અને લશ્કરી થાણું મોડક. સૌ પ્રથમ સુભાષચંદ્ર બોઝ અને એની આઝાદ હિંદ ફૌજે જે લશ્કરી થાણું મોડક જીતેલું તે, અને ઇમ્ફાલ અને બધા જે પ્રદેશો અહીંયા પૂર્વ દિશામાં જીતેલા, એ આઝાદ હિંદ ફૌજને મદદ કોણે કરેલી એમ આપણને પ્રશ્ન થાય. તો એ મદદ કરનાર જે દેશ હતો એ હું તમને અહીંયા બતાવું છું. જોઈ શકો છો, આ આખો આફ્રિકા દેશ છે. ત્યાંથી આપણે આગળ ચાલીએ તો જુઓ, આ આપણો ભારત દેશ છે. ભારત દેશની આ પૂર્વ સરહદ, અને પછી ત્યાંથી આપણે આગળ જતા જ જઈએ પૂર્વ તરફ આગળ વધતા જ જઈએ તો અહીંયા જે તમને આ દેશ દેખાય છે નાનકડો, 3 જુદા જુદા ટાપુઓમાં વસેલો આ દેશ છે અને એ છે જાપાન. હોન્શુ, હોકાઈડો વગેરે જે ટાપુઓ તમને દેખાય છે અહીંયા, એટલો નાનકડો દેશ છે. અને છતાંય આ નાનકડા દેશે તમે જાણો છો તેમ કેવી કમાલ કરી છે. એની જે અદ્ભુત ઔદ્યોગિક, કૃષિ વિષયક અને બીજી જે પ્રવૃત્તિઓ, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં જે અને સંરક્ષણ પ્રવૃત્તિઓમાં પ્રગતિમાં એ હરણફાળ જે ભરી, અને એને કારણે જે આપણને પાશ્ચાત્ય દેશો, બ્રિટન, ફ્રાન્સ, પેલી બાજુ અમેરિકા, રશિયા જેવી મહાસત્તાઓ પણ મોંમાં આંગળા નાખી જાય અને એમને પણ ગણતરી ગણવી પડે એવો આપણો આ એશિયાનો દેશ એટલે જાપાન. એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો. તો મહત્ત્વની વાત એ છે કે આ એશિયાના ખંડનો એક સાવ નાનકડો દેશ છે, છતાં એની પ્રગતિ એટલી બધી અદ્ભુત છે કે એક ક્ષેત્રમાં કે
કે આપણે પણ એમાંથી પ્રેરણા લેવા જેવી છે. એના વિશેની એક નાનકડી વાત કરું, તમને ખૂબ રસ પડશે. આપણા દેશમાં કોઈકને તમે ચા નાસ્તો કરતા હો ને જઈને પૂછો કે ભાઈ તમે કેમ ચા નાસ્તો કરો છો, તો એમ કહેશે કે હવે ચા નાસ્તો કરીએ છીએ, સવાર છે એટલે ચા નાસ્તો કરીએ છીએ, થોડી ભૂખ લાગી છે એટલે ખાઈએ છીએ. ત્યાં કોઈ રેસ્ટોરન્ટમાં તમે કોઈ 4-5 છોકરીઓ ચા નાસ્તો કરતી હોય કે કોફી પીતી હોય અને તમે જઈને પૂછો કે વાય આર યુ ટેકિંગ ધીસ કોફી એન્ડ બ્રેકફાસ્ટ, તો એ લોકો જવાબ આપશે કે આઈ એમ ટેકિંગ ધીસ ટી એન્ડ કોફી ઓર બ્રેકફાસ્ટ ફોર માય નેશન. તો આ જે નેશનલ સ્પિરિટ છે એમાંથી આપણે ઘણું મેળવવા જેવું છે, ઘણું શીખવા જેવું છે. અને એ નેશનલ સ્પિરિટ જો પ્રજામાં હોય તો આ મને ચોક્કસ ખાતરી છે કે આપણે જાપાનની હરોળમાં ઊભા રહી શકીએ એમ છીએ જ. તો આવા જાપાનના આધુનિકીકરણના સંદર્ભમાં આજે આપણે સૌથી પહેલી વાત કરીએ છીએ કે માત્ર 100-125 વર્ષમાં આ દેશે જે અદ્ભુત પ્રગતિ કરી છે એના ક્ષેત્રો જોઈએ તો કૃષિ ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્ર, સંશોધન ક્ષેત્ર, કમ્પ્યુટર ક્ષેત્ર જોઈએ, ટેકનિકલ ક્ષેત્ર જોઈએ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું ક્ષેત્ર જોઈએ. એ કોઈ ક્ષેત્ર બાકી નથી કે જેમાં જાપાને અદ્ભુત પ્રગતિ ન કરી હોય. અને આ પ્રગતિથી આખું જગત એટલું પ્રભાવિત થયેલું છે. અને મેડ ઇન જાપાનની ચીજ વસ્તુઓ કેમ આખા વિશ્વની અંદર શા માટે આખા વિશ્વમાં આ બધી ચીજ વસ્તુઓ વધારે લોકપ્રિય બની છે, તો એનું કારણ એકમાત્ર છે અને તે છે ગુણવત્તા. કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે તો એ લોકોના R&D ડિપાર્ટમેન્ટ એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પસાર થાય અને એના જે ક્વોલિટીઝ નક્કી કર્યા હોય એ ક્વોલિટીને અનુરૂપ એ વસ્તુ હોય તો જ આગળ પેકિંગમાં જાય, બાકી તરત જ સાઈડમાં આવી જાય. તો આવી બધી જ ચીજ વસ્તુઓ જાપાનનું તમે કોઈ પણ વસ્તુ લો, રેશમ લો કે જાપાનની કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ લો, સોનીના નામથી તો તમે પરિચિત છો, તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ તમે એ ક્વોલિટીવાળી જ વસ્તુ હોય. તો આ જે ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એ જ બતાવે છે કે જાપાને કેટલું અદ્ભુત મોડર્નાઇઝેશન કર્યું છે. ખાસ કરીને સારા, સસ્તા અને ઊંચી ગુણવત્તાવાળા એમ ત્રણેય બાબતો આવી જાય એવી બાબતોની ઉત્પાદન કરવાનું કામ એ આ નાનકડા જાપાને કરેલું. વાત સાચી છે કે આ આધુનિકીકરણ કેવી રીતે થયું, કોણે કર્યું, શા માટે કર્યું, એ બધી બાબતો આપણા અભ્યાસક્રમનો જ એક ભાગ હોય, આપણે એની ચર્ચા કરીશું. પ્રોફેસર મેતિયા સાહેબને પૂછું કે એવી કઈ સાલ હતી કે જે સાલમાં જાપાનના આધુનિકીકરણના બીજ રોપાયા? મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર પ્રગતિ કરે છે ત્યારે એની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોય છે. એ કારણો સામાજિક પ્રકારના હોઈ શકે, રાજકીય પ્રકારના હોઈ શકે, ધાર્મિક પ્રકારના હોઈ શકે, લશ્કરી પ્રકારના પણ હોઈ શકે. અહીંયા જાપાનની જ્યારે આપણે વાત કરી છે ત્યારે ઈસવીસનની 16મી સદીમાં સૌપ્રથમવાર પોર્ટુગીઝો જાપાનના દરિયા કિનારે આવ્યા. સ્પેનિશ, ડચ, ફ્રેન્ચ અને સૌથી છેલ્લે અંગ્રેજો આવ્યા. અને 1549ની અંદર એક પાદરી ઝેવિયર્સ નામના વ્યક્તિ જાપાનમાં આવ્યા અને એ પાદરીએ જાપાનમાં ખ્રિસ્તી ધર્મની પ્રચાર પ્રસારની શરૂઆત કરી. પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો પણ ત્યાંની સ્થાનિક પ્રજાને આ બધું ગમ્યું નહીં, એટલે ત્યાં જોરદાર ઉહાપો થયો અને 1639ની અંદર જાપાનની અંદર વિદેશીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પણ વિદેશીઓ પર પ્રતિબંધ મૂકવામાં પણ વિદેશીઓને એમ લાગ્યું કે જાપાનની અંદર જઈશું તો આપણી પ્રગતિ થશે, વેપાર, વાણિજ્ય અને ધર્મનો પ્રચાર સારી રીતે કરી શકીશું. એટલે વિદેશીઓએ હાર ના માનતા સતત જાપાનમાં જવા માટે એ લોકોએ પ્રયાસો ચાલુ રાખ્યા. અને આ માટે અમેરિકા સૌથી મજબૂત દાવેદાર બન્યું અને 1840ની અંદર અમેરિકન સરકારે કોમોડોર પેરીને જાપાનની અંદર મોકલ્યો. કોમોડોર પેરી જાપાનની અંદર આવે છે પોતાના વહાણો સાથે. જાપાનની સરકારે, ત્યાંના અમીર ઉમરાઓ, સામંતોએ કોમોડોર પેરીને ત્યાં રોકે છે, પણ કોમોડોર પેરી એવું મજબૂત વ્યક્તિત્વ હતું, એ જાપાનના રોકાયો નહીં અને સીધો જાપાનની સરહદો ઓળંગી અને ત્યાં પહોંચી ગયો અને એણે ત્યાં પોતાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો. અમેરિકન રાષ્ટ્રપતિ ફિલિમોરે જ્યારે એને ત્યાં મોકલ્યો ત્યારે એના ઉદ્દેશો સાથે મોકલેલો અને ત્યાં જઈને એણે સંદેશો આપ્યો, પોતાની વાત રજૂ કરી
અને વાત રજૂ કર્યા બાદ એણે એવું ત્યાં નિશ્ચિત કરવામાં આવ્યું કે ભાઈ જ્યારે પણ અમે અમેરિકનો જાપાનમાં આવીએ ત્યારે અમને તમારે સંરક્ષણ આપવું, અમારા વાહનોને કંઈ પ્રોબ્લેમ થાય, નુકસાની થાય, પાણી, કોલસો કે બળતણ કંઈ પણ જરૂરિયાત પડે તો અમારા વાહનોને તમારે આપવું. અમારા મુસાફરો છે, અમારા અમેરિકન વ્યક્તિઓ છે, ત્યાં કોઈ તકલીફ થાય, બીમાર પડે તો એમને તમારે ત્યાં સહયોગ આપવો, એવી વાત એમણે ત્યાં રજૂ કરી. અને સૌથી છેલ્લી અને અગત્યની વાત એ હતી કે અમેરિકનો માટે જાપાનના બંદરોને વેપાર માટે ખુલ્લા મૂકવા. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, 1853માં આ કોમોડોર પેરીએ આ વાત રજૂ કરી અને એણે એ કહ્યું કે હું એક વર્ષ પછી પુનઃ જાપાનમાં આવીશ. પણ સાથે એણે એક અગત્યની વાત અને વસ્તુ જાપાનની પ્રજાને, ત્યાંની સરકારને, ત્યાંના શાસકોને એ વાત એણે તાર અને રેલવે વ્યવસ્થાની એક જાપાનને ભેટ ધરી અને કે હું એક વર્ષ બાદ જ્યારે જાપાનમાં આવીશ, અને ગર્ભિત ધમકી પણ એણે આપી. કારણ કે કોઈ પણ રાષ્ટ્ર હોય છે ત્યારે મિત્રો રાષ્ટ્રની અંદર બે પ્રકારની વિચારધારા ધરાવતા લોકો હોય છે. એક રાષ્ટ્રવાદી પણ હોય છે, બીજા પ્રગતિવાદી પણ હોય છે, અને કેટલાક વિરોધી લોકો પણ હોય છે. પણ પ્રગતિવાદી લોકોએ માન્યું કે જાપાનનો જો વિકાસ કરવો હશે, જાપાનનું આધુનિકીકરણ કરવું હશે અને જાપાનને વિશ્વના શ્રેષ્ઠ માર્ગો તરફ લઈ જવું હશે તો વિદેશી સત્તાઓનો સહયોગ લેવો જ પડશે. અને એક વર્ષ બાદ કોમોડોર પેરી જાપાનમાં પરત આવે છે અને આ પ્રગતિશીલવાદીઓએ કોમોડોર પેરીનું સ્વાગત કરે છે. અને કોમોડોર પેરીએ જે અગાઉ રજૂઆતો કરી હતી, જે વાત કરી હતી અને ગર્ભિત ધમકી આપી હતી, એ લોકો સ્વીકારે છે. તો મિત્રો, આ કોમોડોર પેરીએ જાપાનમાં જે આવ્યો અને અમેરિકન સરકારે એને ત્યાં મોકલ્યો અને અમેરિકા જાપાનમાં પ્રવેશ કર્યો. અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી જોઈએ, એક અભ્યાસુ તરીકે જોઈએ તો ચોક્કસપણે કહી શકાય કે અમેરિકાનો જાપાનમાં પગ પેસારો થયો અને જાપાનની પ્રગતિના દ્વાર ખુલ્લા થયા. હું શાહ સાહેબને વિનંતી કરું કે આગળની વાત શરૂ કરે. હા, અને ઈસવીસન 1867 એક એવું વર્ષ હતું કે જ્યારે એક સાથે જાપાનના રાષ્ટ્રપતિ અને જાપાનના સમ્રાટ અને જાપાનના વડાપ્રધાન શોગુન બંનેનું અવસાન થયું. અને પ્રજામાં એક એવી લાગણી ઊભી થઈ કે અત્યાર સુધી જે શોગુનશાહી હતી, એટલે કે સામંતશાહી, જમીનદારી પ્રથા હતી, એને કોઈ પણ રીતે નાબૂદ કરવી જોઈએ. અને જો એ નાબૂદ થશે તો જ આધુનિકીકરણ તરફ આપણે જાપાન પગરણ માંડી શકશે. અને એક સૂત્ર વહેતું થયું કે શોગુનશાહી નાબૂદ કરો, સમ્રાટને પુનઃ ગાદીએ બેસાડો. શોગુનશાહી નાબૂદ કરો, સમ્રાટને પુનઃ ગાદીએ બેસાડો. અને એ સૂત્ર જાપાનની પ્રજામાં એટલું બધું ઝડપથી વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યું કે શોગુનશાહીને લગભગ એનો અંત આવી ગયો. 14 વર્ષના નાની વયના મિત્સુહિતો નામના સમ્રાટને પુનઃ ગાદીએ બેસાડવામાં આવ્યો. અને આ રીતે શોગુન પદ નાબૂદ થતાં જાપાનની પ્રગતિના દ્વાર સાહેબે કહ્યું તેમ ખુલી ગયા. પછી તો એ સત્તા સ્થાને આવ્યા પછી એમણે એક પછી એક પગલાં એવા ભરવા માંડ્યા કે જેને કારણે જાપાન ઝડપથી પ્રગતિને માર્ગે આગેકૂચ કરવા લાગ્યું. એક જ વર્ષમાં લગભગ 7,000 કિલોમીટરની 5 વર્ષમાં 7,000 કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવી. તાર લાઈનો શરૂ થઈ ગઈ અને 762 જેટલા તો તાર ઘરો ઊભા કરવામાં આવ્યા. આ બતાવે છે કે ગણતરીના સમયમાં, એક થોડાક સમયમાં જાપાને કેવી હરણફાળ ભરવા માંડી. એક માણસ જ્યારે દ્રષ્ટિ લઈને આવે, એક એની દીર્ઘદ્રષ્ટિ હોય કે મારે આ રાષ્ટ્રને ક્યાં લઈ જવું છે, કેવી રીતે લઈ જવું છે, તો બહુ સ્વાભાવિક છે કે પ્રગતિના દ્વાર ઝડપથી ખુલે છે અને એક પછી એક સિદ્ધિના શિખરો એ જાપાન દેશ સર કરતો જાય છે. કૃષિ ક્ષેત્રે જમીનદારી પ્રથા નાબૂદ થતાં અને કેટલાક કાયદાઓ દ્વારા જે ખેત મજૂરો હતા એમને જ્યારે જમીનની માલિકી સોંપવામાં આવી ત્યારે એમને પણ માલિકીપણાનો ભાવ આવતા એમણે એક જ વર્ષમાં 2 કે 2થી વધુ વાર પાક લેવા માંડ્યો. સરકારે એમને સારું બિયારણ આપ્યું, સિંચાઈની સગવડો પૂરી પાડી, યાંત્રિકરણ કરી આપ્યું અને એ જ રીતે એમને કૃત્રિમ ખાતરો અને કુદરતી આફતો સામે રક્ષણનો વીમો, એ બધી જ સહાયો પૂરી પાડવામાં આવી. જેને આપણે એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ, એ ખરેખર એમને પૂરું પાડ્યું સરકારે.
અને સરકારના સહયોગને કારણે કૃષિ ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ જાપાને કરી. રેશમનું ઉત્પાદન અનેક ગણું વધી ગયું. ચા કે બીજા અન્ય ધાન્ય પદાર્થો, ખાસ કરીને ચોખા વગેરેનું પણ ઉત્પાદન ખૂબ વધવા માંડ્યું. આમ કૃષિ ક્ષેત્રે પ્રગતિ ઝડપથી વધવા માંડી. પ્રોફેસર સાહેબને હું પૂછું કે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે જે કંઈ પ્રગતિ કરી છે એ અંગે થોડીક બે એક વાત કરે. પ્રોફેસર શાહ સાહેબે જે વાત કરી એ પ્રમાણે જાપાનમાં જે ઔદ્યોગિક પ્રગતિ થઈ, પણ એ પહેલાં એક થોડી વિશેષ વાત ઉમેરણ હું કરું કે જ્યારે જાપાને આ શરૂઆત કરી ત્યાં સમ્રાટનું શાસન આવ્યું, પણ સમ્રાટનું શાસન આવવા પાછળના કેટલાક મહત્ત્વના કારણો એ હતા કે જાપાનની અંદર જે સામંતવાદી યુગ હતો, જે સામંતો હતા, જમીનદારો હતા, જાગીરદારો હતા, અને એ જમીનદારો જાગીરદારો પોતાના લશ્કરો રાખતા, જેને સામુરાઈ અથવા તો સમુરાઈ કહેવામાં આવતું હતું. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જાપાનની અંદર પગપેસારો કરી ચૂક્યા હતા, પણ આ જે સમુરાઈઓ હતા, જમીનદારો અને જાગીરદારો હતા, એ પોતાના હકો અને સત્તા મેળવવા માટે બહુ પ્રયત્નશીલ હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. સત્તા, સંપત્તિ અને આ બધું મેળવવા માટે માણસો સતત સંઘર્ષ કરે છે અને કોઈ પણ નીતિ અખત્યાર કરે છે. આપણે કૌટિલ્યએ કહ્યું છે શામ, દામ, દંડ અને ભેદ નીતિ. અહીંયા પણ આ લોકો એ પ્રકારે નીતિ અપનાવી અને સમ્રાટને તહસ નહસ કરવા માટે કૃતનિશ્ચયી હતા. પણ જાપાનમાં એક એવો વર્ગ હતો કે જે સુધારાવાદી, ઉદારમતવાદી વિચારધારા ધરાવતો હતો. એટલે કેટલાક વિપરીત પરિબળોએ જાપાનની અંદર પણ જે વિદેશી વેપારીઓ હતા, વિદેશી પ્રતિનિધિઓ હતા, એમના પર હુમલા કર્યા, આક્રમણ કર્યા, એમના જે વાહનો હતા એમની પર બોમ્બમારા કર્યા. પરિણામ એ આવ્યું કે આ વિદેશી પ્રતિનિધિઓ અને વિદેશી વેપારીઓએ આ જે ત્યાં સ્થાપિત હિતો હતા, એ સ્થાપિત હિતો જે આપણા અત્યારની પરિભાષામાં કહીએ કે ઉગ્રવાદીઓ કે ત્યાંના સ્થાનિક ત્રાસવાદીઓ હતા કે જે સરકારને હલબલાવી અને સરકારને અસ્થિર કરી